हाय फ्रेंड्स, सेल बच्चों में तमाરું स्वागत है। आज આપણે જોઈશું મોડેલ પેપર 12 બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। મારી એક તમારા સાથે રિક્વેસ્ટ છે કે બધા આટલા વ્યૂ આવે છે તો લાઈક આવતી નથી, તો મિનિમમ 100 લાઈક આ વિડિયોને કરી દો બરાબર। ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી। બ્રોન્કિયલ સિક્રેશનને લંગ્સના બ્રોન્કિયલ ટ્રીમાંથી બહાર કાઢવાની પ્રોસિજરને શું કહેવાય છે? બ્રોન્કો ડ્રેનેજ, પોસ્ચરલ ડ્રેનેજ, પ્યુરલ ડ્રેનેજ કે થોરાસિન્થેસિસ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પોસ્ચરલ ડ્રેનેજ। હવે ઓપ્શન આપણે સમજી લઈએ કે ગ્રેવિટીના નિયમ પ્રમાણે શું થઈ જાય? સિક્રેશન્સ ક્લીન થઈ જાય છે બરાબર। અને પ્લુરલ ડ્રેનેજ એટલે કે જે પ્લુરલ સ્પેસની અંદર જે અહીંયા પ્લુરલ સ્પેસ હોય બરાબર, એ પ્લુરલ સ્પેસની અંદરથી આપણે જે ફ્લુઇડ બહાર કાઢીએ એને શું કહેવાય? પ્લુરલ ડ્રેનેજ। જેની અંદર આપણે શું નાખીએ છીએ? ચેસ્ટ ટ્યુબ નાખીએ છીએ। શું નાખીએ છીએ? ચેસ્ટ ટ્યુબની મદદથી બહાર કાઢતા હોઈએ છીએ। અને થોરાસિન્થેસિસની અંદર આપણે નીડલ વડે જે ફ્લુઇડ હોય ફ્લુઇડને બહાર કાઢતા હોઈએ છીએ। ક્લિયર? ક્વેશ્ચન નંબર 2, સ્ટૂલમાં વધુ પડતો નાઇટ્રોજન સબસ્ટન્સ જાય એ શાની નિશાની છે? સ્ટૂલમાં વધુ પડતો નાઇટ્રોજન સબસ્ટન્સ આવે તો એને આપણે શું કહીશું? એઝોટેમિયા, ઓજોટોરિયા, સ્ટીટોરિયા કે મેલિના બરાબર। આ બી ટર્મિનોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, એઝોટોરિયા બરાબર। એઝોટોરિયા એટલે કે સ્ટૂલમાં વધુ પડતું નાઇટ્રોજનનું જવું બરાબર। ઓજોટોમિયા એટલે લોહીની અંદર શામાં? બ્લડની અંદર વધુ પડતું નાઇટ્રોજન જાય એને શું કહેવાય? એઝોટોમિયા। સ્ટીટોરિયા એટલે સ્ટૂલની અંદર ફેટનું પ્રમાણ વધારવું, ચરબી વધારે પડતી જાય એને શું કહેવાય? સ્ટીટોરિયા। અને મલિના એટલે કે સ્ટૂલની અંદર ડાર્ક કલરનું લોહી જામી ગયેલું લોહી આવે બરાબર, એને કહેવાય મલિના। યાદ રાખજો, ક્લિયર? ચારે ચાર ટર્મિનોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। કોર્ટિકોસ્ટેરોઇડ દવા દાખલ કરવાનો યોગ્ય સમય? કોર્ટિકોસ્ટેરોઇડ દવા આપણે કયા સમયે આપવી જોઈએ? સવારના સમયે, બપોરના સમયે, સાંજના કે ગમે તે સમય? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સવારના સમયે આપણે આપતા હોઈએ છીએ। જો મેં વિથ ડાયાગ્રામ તમને બતાવ્યું છે બરાબર, કારણ કે સવારના સમય શું હોય? કોર્ટિઝોલ હાઈ પીક લેવલ પર હોય એટલે એની ઇફેક્ટ વધારે જોવા મળતી હોય છે। ક્લિયર? આ માટે એસ્બેસ્ટોસના કણો લંગ્સમાં દાખલ થવાથી કયો રોગ થાય છે? એટલે કે નોઝ માટે એસ્બેસ્ટોસના કણો લંગ્સમાં જાય તો શું થાય? આ ઓક્યુપેશનલ ડિસીઝમાંથી છે અને આમાંથી પણ એક ક્વેશ્ચન આવે છે બરાબર। તો આની અંદર આપણો જવાબ શું આવશે? એસ્બેસ્ટોસ છે તો ઇઝી ક્વેશ્ચનનો આન્સર છે, તો જવાબ રહેશે એસ્બેસ્ટોસિસ। હવે જો આની અંદર એક બેગોસિનોસિસ બરાબર એટલે સુગર કેનના કારણે જોવા મળે। શેના કારણે? સુગર કેનના। બાયસિનોસિસ, બેગોસિનોસિસ બેમાંથી એક ક્વેશ્ચન આવે છે એટલે એ કમ્પ્લીટ યાદ કરી દેજો। ક્લિયર? અને સિલિકોસિસ અને એસ્બેસ્ટોસિસ। જુલિયન બાર સિન્ડ્રોમવાળા પેશન્ટમાં નર્સિસે શું અસેસ કરશે? જુલિયન બારની અંદર આપણે શું જોવાનું છે? કે ફેસની આજુબાજુનું પેન જોઈશું, ઇનવોલન્ટરી મૂવમેન્ટ, લોઅર એક્સ્ટ્રીમિટી પેરાલિસિસ, મેમરી સ્ટેટસ। આની અંદર આપણો જવાબ શું રહેશે? મેં આગળ બી સમજાવ્યું હતું, જુલિયન બાર સિન્ડ્રોમ્સમાં લોઅર એક્સ્ટ્રીમિટીસની અંદર તમને પેરાલિસિસ જોવા મળશે, કારણ કે આની અંદર શું એસેન્ડિંગ પેરાલિસિસ જોવા મળશે, કે નીચેથી ઉપર તરફ જાય બરાબર। એટલે ખાસ યાદ રાખજો, આની અંદર આ રીતનું જો આકૃતિમાં છે એ રીતે તમને જોવા મળશે, આ રીતે જતું હોય ઉપર। લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન કયું છે? તો લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન કયું છે? એનપીએચ, લિસ્પ્રો, ગ્લાર્ગલિન કે રેગ્યુલર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ગ્લાર્ગલિન બરાબર। જો ઇન્સ્યુલિનની અસર બી લિસ્પ્રોની અસર કેવી છે? રેપિડ છે। ગ્લાર્ગલિન લોંગ છે એટલે આકૃતિ પ્રમાણે તમે યાદ રાખશો તો યાદ રહેશે। લિસ્પ્રો રેપિડ એક્શન એટલે ફાસ્ટ એક્શન, ગ્લાર્ગલિન લોંગ એક્શન છે આની અંદર બરાબર। ગ્લાર્ગલિન ક્યાં હોય એની અસર? કે લોંગ એટલે 24 કલાક સુધી એની અસર રહેતી હોય છે, કોઈ પીક લેવલ એની અંદર હોતું નથી। એનપીએચ ઘણીવાર પૂછે ભાઈ ઇન્ટરમીડિયેટ કયું? તો ઇન્ટરમીડિયેટની અંદર આપણે એનપીએચ યાદ રાખવાનો છે બરાબર। લિસ્પ્રો હંમેશા રેપિડ એક્ટિંગ, રેગ્યુલર શોર્ટ એક્ટિંગ હોય છે। શોર્ટ એક્ટિંગ હોય હંમેશા આઈવી દ્વારા આપવામાં આવે છે। ક્લિયર? નોર્મલ બોન સેલને શું કહેવામાં આવે છે? કે નોર્મલ બોન સેલ હોય એને શું કહેવામાં આવે? ઓસ્ટિયોસાઇટ, ઓસ્ટિયોક્લાસ્ટ, ઓસ્ટિયોબ્લાસ્ટ કે પછી મોનોસાઇટ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ઓસ્ટિયોસાઇટ। તો સમજો કે નોર્મલ હોય એને ઓસ્ટિયોસાઇટ આપણે કહીએ। ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે નવું બનવું બરાબર, બ્લાસ્ટ મતલબ નવું બનવું, એટલે નવા બોન ટિશ્યુ બનાવે। શું કરે? નવા બોન ટિશ્યુ બનાવે। ક્લિયર? ઓસ્ટિયોક્લાસ્ટ એટલે કે જે હાડકાં હોય બોનના જે સેલ્સ હોય એને તોડી નાખે એટલે નાશ કરે બરાબર। ક્લાસ્ટ એટલે તોડ નાશ કરે। મોનોસાઇટ એટલે શું છે? મોનોસાઇટ એક ડબ્લ્યુબીસીનો પ્રકાર છે। કોલોસ્ટોમી ઇરિગેશન માટે શું વપરાય છે? વોર્મ વોટર, રિંગલ લેક્ટેટ, સોડિયમ ક્લોરાઇડ કે ટેપ વોટર? જવાબ આવશે ઓપ્શન એ, વોર્મ વોટર બરાબર। નવશેકો પાણી આપણે શું કરતા હોઈએ છીએ? એ પેરિસ્ટાલ્સિસને સ્ટિમ્યુલેટ કરતું હોય છે બરાબર। અને ટેપ વોટર એ નળનું સામાન્ય નળનું પાણી આપણે વાપરી શકીએ પણ હુંફાળું હોવું જોઈએ, ટેપ વોટર હુંફાળું હોતું નથી। આમાં આન્સર ટેપ વોટર પણ આવી શકે જો ઓપ્શનમાં વોર્મ વોટર ના હોય તો। વોર્મ વોટર એટલે મતલબ ખાલી હુંફાળું, એકદમ ગરમ કરીને આપણે આપવાનું નથી।
क्लियर? કારણ કે ઠંડુ પાણી દઈએ તો શું થઈ જાય, એની અંદર ક્રેમ્પ્સ આવે, બરાબર? એબીજી માટે બ્લડ કઈ આર્ટરીમાંથી લેવામાં આવે છે? તો આર્ટિયલ બ્લડ ગેસીસ માટે કઈ આર્ટરીમાંથી બ્લડ લઈશું? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, રેડિયલ આર્ટરીમાંથી લઈશું એબીજી સેમ્પલિંગ માટે, બરાબર? જો અહીંયા એલએસ ટેસ્ટ માટે અલનાર યાદ રાખજો, એલએસ ટેસ્ટ માટે અલનાર રેડિયલ આર્ટરીમાંથી એબીજી સેમ્પલ આપણે લેતા હોઈએ છીએ, ક્લિયર? એલએસ ટેસ્ટ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. એની અંદર કોલેટરલ જે બાય સર્ક્યુલેશન હોય, બરાબર? આ કોલેટરલ જે બાય સર્ક્યુલેશન ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ? એલએસ ટેસ્ટ કરીએ છીએ, બરાબર? ઓરલ આયન થેરાપી માટે હેલ્થ એજ્યુકેશન શું આપશો? ધારો કે કોઈ ઓરલ આયન થેરાપી લેતું હોય તો હેલ્થ એજ્યુકેશન આપણે શું આપવાનું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? કે જવાબ રહેશે ઓપ્શન સી, કે ભાઈ દૂધ તથા ચા સાથે દવા નહીં લેવી અને સાઇટ્રસ ફ્રૂટ સાથે હંમેશા લેવી, કે જેથી સાઇટ્રસ ફ્રૂટ સાથે લઈએ તો શું થઈ જાય? એનું એબ્સોર્પ્શન સારા પ્રમાણમાં થાય. શું થાય? એનું એબ્સોર્પ્શન સારા પ્રમાણમાં થશે. અને દૂધ ચા સાથે કેમ ના લેવી? તો કેલ્શિયમ દૂધની અંદર કેલ્શિયમ હોય અને ચાની કોફીની અંદર ટેનિન હોય, જે શું કરે? આયનનું એબ્સોર્પ્શન થતું અટકાવે છે, ક્લિયર? પેરિટોનિયલ ડાયાલિસિસનું સૌથી સિરિયસ કોમ્પ્લિકેશન કયું છે? તો પેરિટોનિયલ ડાયાલિસિસમાં કોમ્પ્લિકેશન કયું જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, પેરિટોનાઇટિસ, બરાબર? પ્રોસ્ટેટ કેન્સર થવાનું સ્પેસિફિક ઇન્ડિકેટર કયું છે? તો પ્રોસ્ટેટ કેન્સર થવાનું સ્પેસિફિક ઇન્ડિકેટર કયું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો આ પ્રોસ્ટેટ કેન્સર છે એનું સ્પેસિફિક ઇન્ડિકેટરમાં ઓપ્શન ડી, પીએસએ આપણે કરાવીએ, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન આપણે કરાવતા હોઈએ છીએ, બરાબર? આ રીતે આપણે અહીંયા પીએસએ કરાવતા હોઈએ છીએ. પીએસએનું નોર્મલ લેવલ 4 નેનોગ્રામ ml કરતાં ઓછું હોય, બરાબર? એ યાદ રાખજો. આ પણ કોરોના દર્દીમાં કોર્ટિકોસ્ટેરોઇડના મુખ્ય સાઇડ ઇફેક્ટ કઈ છે? કોરોના દર્દીની અંદર કોર્ટિકોસ્ટેરોઇડ આપીએ તો એની સાઇડ ઇફેક્ટ કઈ જોવા મળે? સિરમ ક્રિએટિન વધે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, રેટિનોપેથી કે બ્લડ ગ્લુકોઝ વધે. તો બધાને ખબર જ છે, જેને ટ્રીટમેન્ટ જેને કેર કરીએ કોરોના દર્દીમાં, તો એમાં બ્લડ ગ્લુકોઝ લેવલ વધશે, બરાબર? શું કરે? સ્ટીરોઇડ લીવરની અંદર ગ્લુકોઝનું લેવલ વધારતા હોય છે અને ઇન્સ્યુલિન પ્રત્યે રેઝિસ્ટન્સ પેદા કરતા હોય છે, બરાબર? સિરમ ક્રિએટિન પૂછે તો કિડની ફંક્શન્સ માટે આપણે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ, ક્લિયર? એ ખાસ યાદ રાખજો. એટલે આપણે એમનું રેગ્યુલર બ્લડ શુગર મોનિટર કરતા હતા. ટેસ્ટિક્યુલર કેન્સરનું અર્લીએસ્ટ સાઇન કયું છે? હવે ટેસ્ટિક્યુલર કેન્સર હોય તો એનું વહેલામાં વહેલું સાઇન તમને કયું જોવા મળશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે કે સી, દુખાવા વગર ટેસ્ટિસની અંદર સોજો તમને જોવા મળે. વારંવાર યુરિન જવું એ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનું લક્ષણ છે, બરાબર? દુખાવા વગર સોજો એ શાનું છે? તો કેન્સરનું સૌથી સામાન્ય છે, ટેસ્ટિક્યુલરનું. એના માટે આપણે શું કરવું પડે? ટેસ્ટિક્યુલર સેલ્ફ એક્ઝામિનેશન્સ કરવી પડે. માનવ શરીરમાં દરરોજ કેટલું બાઇલ સિક્રેશન થાય છે? માનવ શરીરમાં કેટલું બાઇલ સિક્રેશન્સ થાય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? બાઇલ સિક્રેશન પૂછ્યું છે, બરાબર? તો જવાબ આવશે ઓપ્શન ડી, 800 થી 1200 ml, બરાબર? બાઇલ સિક્રેશન કોણ કરે? તો લીવર કરે, બરાબર? એટલે આકૃતિ સાથે જ એટલે તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે, બરાબર? લીવરમાં અને સ્ટોર ક્યાં થશે એનું? તો સ્ટોર થશે ગોલ બ્લેડરની અંદર. 500 ml ફ્લુઇડ 8 કલાકમાં આપવાનું હોય અને 20 ml ડ્રોપ્સ હોય તો ડ્રોપ્સ પ્રતિ મિનિટ કેટલા? તો જો આ કેલ્ક્યુલેશન્સ વાળો દાખલો છે તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે 21 ડ્રોપ્સ. તો કાઉન્ટ કઈ રીતે કરશો? તો હવે 8 કલાક ગુણ્યા 60 મિનિટ, બરાબર? તમે એ રીતે પણ કરી શકો, સમયને તમે મિનિટમાં પણ કન્વર્ટ કરી શકો, બરાબર? પછી 500 ml ગુણ્યા 20 ભાગ્યા 480. હવે ડ્રોપ ફેક્ટર આપણને આપેલા છે, બરાબર? મેક્રો ડ્રોપના ડ્રોપ ફેક્ટર કેટલા હોય? 15 હોય છે, ક્લિયર? પણ આપણને અહીંયા કેટલા આપે છે? 20. તો આપણે આમાં શું કરશું? કઈ રીતે કાઉન્ટ કરવાનું? કે ભાઈ 500 ml ગુણ્યા કેટલા? ડ્રોપ ફેક્ટર 20. સમય કેટલો થયો? આમ તમને ના ખબર પડે તો 8 કલાક, તો 8 કલાક ગુણ્યા 60 કરી દો તો પ્લસ કેટલી મિનિટ આપી છે? 8 કલાક જ આપી છે ને? હા, તો 8 કલાકની અંદર સમય કેટલો થાય? 8 ગુણ્યા 60 કરી દો, 8 6 કરતા લઈ લે 480, નીચે ભાગાકાર કરો, જવાબ કેટલો આવશે? 21 આવશે, ક્લિયર? એટલે સૂત્ર યાદ રાખવાનું કે ભાઈ જેટલું ફ્લુઇડ આપ્યું ફ્લુઇડ લખવાનું. તો ફ્લુઇડ 500 ml આપ્યું છે, બરાબર? ડ્રોપ ફેક્ટર કેટલા આપ્યા? 20 આપ્યા હોય, 15 આપ્યા હોય, જે આપ્યા હોય ડ્રોપ ફેક્ટર, નીચે જે સમય આપ્યો 8 કલાક, તો 8 કલાકને આપણે મિનિટમાં ફેરવીએ તો 1 કલાકના 60, તો 8 6 કરતા લઈએ 480 મિનિટ થાય, બરાબર? પછી ભાગ ઉડાડી દેવાના એટલે 21 જવાબ આવશે. આ સૂત્ર યાદ રાખજો. એપિકલ પલ્સ ક્યાંથી લેવામાં આવે છે? તો એપિકલ પલ્સ હંમેશા આપણે ક્યાંથી લઈશું? તો આની અંદર આપણો જવાબ રહેશે 5મી અને 6ઠ્ઠી રિબ્સ પરથી આપણે લેતા હોઈએ છીએ, ક્લિયર? અને ડિગોક્સિન જ્યારે ડ્રગ્સ ચાલતી હોય તો હંમેશા આપણે એપિકલ પલ્સ લેવાની હોય છે. બાયોમેડિકલ વેસ્ટ બેગમાં કેટલા સુધી ભરવું જોઈએ? અડધું, ચોથો ભાગ, 3/4 કે ડી ઉપરના તમામ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, 3/4 ભાગ આપણે એની અંદર ભરવાનો હોય છે. ક્યારે પૂરેપૂરી ભરવાની હોતી નથી, એટલે કે 3/4 એટલે આટલો ભાગ થાય, બરાબર?
પોસ્ટ ઓપરેટિવ સમયમાં રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન કયું છે? તો ભાઈ પોસ્ટ ઓપરેશન પછી તમને રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન કયું જોવા મળશે? તો ન્યુમોનિયા, એપિલેપ્ટિસિસ કે હાઇપોક્સિયા? તો ઉપરના તમામ. તો રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન જવાબ આવશે ડી, ઉપરના તમામ બધા જ જોવા મળશે. ન્યુમોનિયા પણ જોવા મળી શકે, એપિલેપ્ટિસિસ પણ જોવા મળી શકે. એપિલેપ્ટિસિસ એટલે કે ફેફસાનું સંકોચાઈ જવું, બરાબર. અને આની અંદર શું આવશે? આપણે કઈ એક્સરસાઇઝ કરાવે આ કન્ડિશનની અંદર? ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવવાની છે. ડીપ બ્રીથિંગ અને કફિંગ એક્સરસાઇઝ એ આપણું બેસ્ટ સોલ્યુશન છે. ક્લિયર? રોધિરા ટેસ્ટ શેના માટે થાય છે? રોધિરા ટેસ્ટ જો આમાંથી પણ પૂછે, એક ક્વેશ્ચન આવે છે હાઈનો, રોધિરાનો, બરાબર, આલ્બ્યુમિનનો, એસિડિક એસિડની જે આગળ આપણે ચર્ચા કરી હતી. તો રોધિરા ટેસ્ટની અંદર સુગર, બાઇલ સોલ્ટ, આલ્બ્યુમિન કે એસિટોન? તો અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, એસિટોન માટે આપણે શું કરીએ છીએ? રોધિરા ટેસ્ટ. અમે કીધું કે સુગર માટે બેનિલિક ટેસ્ટ હોય છે, બાઇલ સોલ્ટ માટે હાઈ ટેસ્ટ કરીએ. કયો? બાઇલ સોલ્ટ માટે હાઈ ટેસ્ટ. અને બાઇલ પિગમેન્ટ કોના માટે આવે? સ્મિથ ટેસ્ટ માટે. બાઇલ પિગમેન્ટ માટે સ્મિથ ટેસ્ટ કરાવતા હોઈએ. અને એસિટોન કીટોન બોડીઝની હાજરી, એટલે કે જેને રોધિરા ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? અને એસિટોન શેમાં જોવા મળે? ડાયાબિટીક કીટોએસિડોસિસની અંદર જોવા મળશે. ડેક્સ્ટ્રોઝ 5 કયા પ્રકારનું સોલ્યુશન છે? તો હાઇપોટોનિક, વોટરટોનિક, હાઇપોટોનિક કે આઇસોટોનિક? આના એક્ઝામ્પલ સાથે તમારે યાદ રાખવાના છે. ખાસ કરીને આઇસોટોનિકના પૂછે છે, બરાબર, જેમાં RL અને NS હોય છે. તો ડેક્સ્ટ્રોઝ 5 કયા પ્રકારનું છે? તો ડેક્સ્ટ્રોઝ 5W પૂછે તો એ આઇસોટોનિક છે. ક્લિયર? તો અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે આઇસોટોનિકની અંદર જુઓ NS પછી D5W, બરાબર, ડિસ્ટિલ વોટરની અંદર એ જ લખવાનું, W પાછળ રહી ગયું છે. તો ડેક્સ્ટ્રોઝ 5W એ કયા પ્રકારનું છે? તો આઇસોટોનિક છે. અને RL પણ આઇસોટોનિકની અંદર આવશે, બરાબર. આ ખાસ યાદ રાખજો. બેભાન દર્દી માટે માઉથ કેર સમયે કઈ પોઝિશન આપવી? જો દર્દી અનકોન્શિયસ હોય તો માઉથ કેર આપતી વખતે આપણે કઈ પોઝિશન આપીશું? તો એની અંદર જવાબ રહેશે સાઇડ લાઇનિંગ પોઝિશન આપણે આપીશું. સાઇડ લાઇનિંગ આપવાથી શું થઈ જાય કે જે એસ્પિરેટ પેશન્ટ કરી ના જાય, બરાબર. ખરાબ દુર્ગંધવાળા શ્વાસને શું કહેવાય છે? ખરાબ દુર્ગંધવાળા શ્વાસને આપણે શું કહીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, હેલિટોસિસ, બરાબર. હેલિટોસિસ જોઈ લો. આ રીતે ખરાબ દુર્ગંધ એની અંદર જોવા મળે. પાયરિયા એટલે જે પેઢાની અંદર ઇન્ફ્લામેશન્સ થાય એને આપણે શું કહીએ છીએ? પાયરિયા તરીકે ઓળખીએ છીએ. માઉથ કેર માટે પોટેશિયમ પરમેંગેનેટની માત્રા કેટલી હોય છે? તો માઉથ કેર માટે પોટેશિયમ પરમેંગેનેટ આપણે કેટલું લઈએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 1:5000 to 1:6000 આપણે એનો રેશિયો મેન્ટેન કરતા હોઈએ છીએ, બરાબર. એટલે કોન્સન્ટ્રેટેડ લેવાનું કે જેથી મોઢામાં તકલીફ ના થાય છે. અથવા KMNO4 તમને આપેલું હોય. ક્લિયર? મિલ્કી વ્હાઇટ યુરિન કયા રોગમાં જોવા મળે છે? એકદમ વ્હાઇટ કલર મિલ્કી યુરિન તમને શાની અંદર જોવા મળશે? જોન્ડિસમાં, ફાઇલેરિયામાં, મલેરિયામાં કે પછી હિમેચ્યુરિયામાં? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ફાઇલેરિયાની અંદર તમને કેવું જોવા મળશે? ક્લાઇલ્યુરિયા એટલે કે મિલ્કી વ્હાઇટ તમને જોવા મળતો હોય છે, બરાબર. જે જોન્ડિસ છે એની અંદર પીળા કલરનો પેશાબ તમને જોવા મળે. મલેરિયાની અંદર ડાર્ક કલરનો તમને જોવા મળે. હિમેચ્યુરિયાની અંદર લાલ કલરનો આવે, બરાબર. ફાઇલેરિયાની અંદર તમારે શું જોવામાં આવે? ક્લાઇલ્યુરિયા કહેવાય. આને શું કહેવાય? ક્લાઇલ્યુરિયા અથવા મિલ્કી વ્હાઇટ તમે કહી શકો. અને એલિફન્ટાઇટિસ કહીએ ને આપણે ફાઇલેરિયામાં, હાથી પગો તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. જે ઉચેરિયા બેંક્રોપ્ટી થાય છે, યાદ રાખજો. આ પણ એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર શું છે? ભાઈ થર્ડ સ્ટેજ EMTSL, બરાબર. આનું નામ તમને પૂછે કે ભાઈ EMTSL, તો EMTSLમાં આપણે શું કરીએ છીએ? તેની અંદર આપણો જવાબ શું આવશે? કે પહેલાં ફિટનેસની તપાસ થાય, ઓક્સિટોસિન કે કંટ્રોલ કોન્ટ્રેક્શન, જે સિક્વન્સ છે એમાંથી શું આવશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? EMTSLમાં આપણે શું કરીએ? ઓપ્શન એ, કે પહેલાં ફિટસની તો બીજા ફિટસ છે કે નહીં એ જોઈ લેવાનું, બરાબર. આ રીતે જુઓ, ફિટસ માટે ચેક કરવાનું, ઓક્સિટોસિન આપવાનું અને પછી કોન્ટ્રેક્શન કરીશું. ક્લિયર? આપણો સાચો આન્સર રહેશે. કારણ કે EMTSLનો મુખ્ય હેતુ શું? કે પોસ્ટપાર્ટમ હેમરેજ આપણે અટકાવવાનું છે. એટલે કારણ કે ડિલિવરી થયા પછી બીજું બાળક છે કે નહીં એ તપાસ કરવાની. પછી ઓક્સિટોસિન આપીશું અને પછી પ્લેસેન્ટા બહાર કાઢીશું. પ્લેસેન્ટા બનવાની શરૂઆત શાનાથી થાય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બી, ટ્રોફોબ્લાસ્ટ સેલથી થાય છે, બરાબર. કે બ્લાસ્ટોસિસ્ટ છે જે આપણો જે ફિટસ એનો શરૂઆતનો ભાગ છે, બરાબર. આ ટ્રોફોબ્લાસ્ટમાંથી ICM બને, ઇનર સેલ માસ બને, એમાંથી જમ્સ લેયર બનતા હોય છે. ક્લિયર? એ ટ્રોફોબ્લાસ્ટિક સેલમાંથી પ્લેસેન્ટા બનતી હોય છે. ક્લિયર? અને ટ્રોફોબ્લાસ્ટમાંથી શું થાય? HCG હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જે આપણે પ્રેગ્નન્સી ડિટેક્ટ કરીએ છીએ.
મેનોપોઝનું લક્ષણ કયું છે? તો મેનોપોઝની આ મોસ્ટ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો મેનોપોઝની અંદર શું જોવા મળશે? તો એની અંદર જોવા મળશે હોટ ફ્લશીસ જોવા મળશે, બરાબર. એટલે શાના કારણે જોવા થાય કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય. શું થાય? ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય તો શરીરમાં એકદમ ગરમી લાગે. પેશન્ટ કેવું ફીલ કરે કે આમ ગરમ ગરમ શરીર થતું હોય એવું ફીલ થતું હોય છે, બરાબર. એટલે હોટ ફ્લશીસ અને ઓસ્ટિયોપોરોસિસ ઇસ્ટ્રોજનની કમીના કારણે મેનોપોઝમાં જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકા નબળા અને પોચા થઈ જવા. ક્લિયર? ડિલિવરીનો પ્રોગ્રેસ કઈ રીતે જાણવો? ડિલિવરીનો પ્રોગ્રેસ આપણે કઈ રીતે જાણીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પાર્ટોગ્રાફ, બરાબર. ખાસ યાદ રાખજો કે પાર્ટોગ્રાફની અંદર બધાને આવડવું જોઈએ. એલેટ લાઇન, એક્શન લાઇન, બરાબર. કાલ મેં ફેસ પણ તમને કરાયા હતા, બરાબર. આની અંદર ઉપર પર્સનલ ડેટા હોય, પછી મેમ્બ્રેન આવશે કે ઇન્ટેક છે, ક્લિયર છે, પછી સર્વિક્સ ડાયલેટેશન આવશે, પછી યુટ્રાઇન કોન્ટ્રાક્શન્સ આવશે, ટેમ્પરેચર આવશે, બ્લડ પ્રેશર આવશે, બરાબર. આની અંદર જે સર્વિક્સનું ડાયલેટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે 4 સેન્ટીમીટર થાય તો આપણે કેવી એક્શનમાં આવ્યું, બરાબર. એલેટ લાઇન હોય, એક્શન લાઇન હોય, એ ખાસ જોવાનું છે. સામાન્ય ડિલિવરી દરમિયાન કેટલો બ્લડ લોસ થાય છે? એક ડિલિવરી દરમિયાન કેટલો બ્લડ લોસ થશે સામાન્ય રીતે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, 250 થી 500 ml આપણે લોસ થાય છે. અને જો 500 ml કરતાં વધી જાય તો શું કહેવાય? પીપીએસની સાઇન છે. અને એલએસીએસનું પૂછે તો 1000 ml એટલે કે 1 લીટર, બરાબર. આટલું યાદ રાખજો. એલએસીએસને 1000 ml કરતાં વધી જાય તો પીપીએચ, બરાબર. નોર્મલની અંદર 500 કરતાં વધવું જોઈએ નહીં. ફિટસ અને પ્લેસેન્ટાનો વેટ રેશિયો કેટલો હોય છે? તો આની અંદર જોવાનું કે રેશિયો કઈ રીતે આપેલું છે. તો ફિટસ વધારે કે પ્લેસેન્ટાનું વજન? તો ફિટસનું વધારે હોય. તો આની અંદર કેટલું જોવા મળશે તમને? તો જોવા મળશે ઓપ્શન સી 6:1. 6:1 કઈ રીતે? કે ફિટસ 3 કિલોનું હોય અને આ 500નું હોય તો 6 થાય ને, 6 5 30 એટલે 1 5 5 જતા રહે, બરાબર. તો તમને કેટલું જોવા મળે? 6.1. આ રીતે યાદ રાખવાનું. જો ફિટસ પાછળ આવ્યું હોય તો 1.6 થઈ જાય. ધારો કે તમને અહીંયા પૂછ્યું પ્લેસેન્ટા અને ફિટસનો રેશિયો કેટલો? તો 1:6 જવાબ આવે. પણ અહીંયા આપણે ફિટસ આગળ આપ્યું એટલે 6:1 જવાબ આવશે. એટલે આ કન્ફ્યુઝ ના થતા. ક્લિયર? એપિઝોટોમી આપવાનું મુખ્ય કારણ શું છે? ભાઈ એપિઝોટોમી કેમ આપવી પડે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, વજાઇનલ ટેર અટકાવવા માટે, બરાબર. એમાં ખાસ પૂછે છે કે ભાઈ કયો સામાન્ય પ્રકાર આપણે આપ્યો છે? મીડિયો લેટરલ. કઈ આપીએ છીએ? મીડિયો લેટરલ. 2 સેન્ટીમીટર આપણે ઇન્સિઝન મૂકતા હોઈએ છીએ. બેબી ક્લિનિંગના સ્ટેપ શું છે? બેબીને ક્લીન કઈ રીતે કરવું? કે જ્યાં ડિલિવરી થાય પછી આપણે બેબીને ક્લીન કઈ રીતે કરીશું? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, પહેલાં માઉથ, કારણ કે જે સિક્રેશન હોય એસ્પિરેટ ના કરી જાય, પછી નોઝ અને પછી બોડી, બરાબર. ઓપ્શન એ આપણો સાચો આન્સર રહેશે. ક્લિયર? પ્લેસેન્ટા છૂટવાની કુદરતી મેથડ કે જે પ્લેસેન્ટા કઈ રીતે છૂટી પડે છે, બરાબર. એમાં 2 વસ્તુ છે કે એક મેથ્યુ ડંકન મેથડ અને એક સ્કલ્સ મેથડ પણ આવે છે. સેન્ટ્રલાઇઝ છૂટી પડતી હોય તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, મેથ્યુ ડંકન, કે જે નેચરલી શું હોય? છૂટી પડી જતી હોય છે, બરાબર. એક સ્કલ્સ મેથડ અને બીજી મેથ્યુ ડંકન, બરાબર. એ 2 ખાસ યાદ રાખજો. મેથ્યુ ડંકનની અંદર કેવું હોય કે એની જે કિનારીઓ હોય આ કિનારીઓથી પેશન્ટને શું થાય? છૂટી પડતી હોય છે. બેરિંગ ડાઉન શું છે? એક પ્રકારનો મિકેનિઝમ છે કે જે માતા પોતાનો ફોર્સ લગાવતી હોય છે. અને ઓવ્યુલેશન દરમિયાન બેઝલ બોડી ટેમ્પરેચરમાં શું ફેરફાર જોવા મળે? કે જ્યારે ઓવ્યુલેશન થાય 14મા દિવસે, બરાબર, ત્યારે બેઝલ બોડી ટેમ્પરેચરની અંદર શું ફરક પડે? તો એની અંદર થોડું વધારો જોવા મળે. તો વધારે તમને જોવા મળશે, બરાબર. ઓવ્યુલેશન દરમિયાન શું હોય? પ્રોજેસ્ટેરોન સર્જ થાય, વધે, અને એલએચ સર્જ જોવા મળે તમને. એટલે શું થઈ જાય? એની અંદર ટેમ્પરેચર કેટલું વધે? ધારો કે પૂછે તો 0.5 થી 1 ફેરનહીટ. કેટલું? 0.5 થી 1 ફેરનહીટ જેટલું ટેમ્પરેચર એની અંદર વધતું હોય છે, બરાબર. પેટર્ન ડક્ટસ આર્ટિસિસ માટે કઈ દવા વપરાય છે? જે પીડીએ ડિઝીઝ કન્ડિશન છે હૃદયની, બરાબર. એમાં કઈ દવા આપણે વાપરીએ છીએ? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, એન્ડોમિથાસિન, બરાબર. કઈ આપણે આપતા હોઈએ છીએ? એન્ડોમિથાસિન. ક્લિયર? ડાયપર રેસનું સામાન્ય કારણ કયું છે? ડાયપર રેસ થવાનું સામાન્ય કારણ કયું છે? કયા ઓર્ગેનિઝમથી થાય છે? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સ્ટેફાઇલોકોકસ, બરાબર. તો ડાયપર રેસની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એના માટે સ્ટેફાઇલોકોકસ છે, બરાબર. હિસ્ટોલાઇકા જે એમ્બિયા છે એ મહિલા માટે ડિસેન્ટ્રી માટે જવાબદાર છે. ગોનોકોકસ એ ગોનોરિયા માટે જવાબદાર છે, બરાબર. અને કેન્ડિડિયા શું હોય? એ ફંગલ ઇન્ફેક્શન છે, બરાબર. ટ્રાઇઝોમી 18 એટલે શું? ટ્રાઇઝોમી 18 થી કયો રોગ થાય? જો આમાંથી તમારે એક તો ડાઉન સિન્ડ્રોમ કરવાનું, એડવર્ડ, પટાઉ, ટર્નર, એમાંથી એક ક્વેશ્ચન આવશે 110%. તો 18માં શું આવશે? તો આપણો જવાબ રહેશે બી, એડવર્ડ, બરાબર. એડવર્ડની અંદર ખાસ યાદ રાખવાનું કે 18માં છે ડાઉન સિન્ડ્રોમ્સ, 21ની અંદર ટર્નર સિન્ડ્રોમ્સમાં શું હોય? એક રંગસૂત્રની ખામી હોય. અને પટાઉ સિન્ડ્રોમ્સ તે ટાઇમોઝોમીથી તમને જોવા મળે છે. ક્લિયર? યાદ રીતે નારે તો કરી રાખવાનું ભાઈ, એડવર્ડ,
તો એડવર્ડનું શું આવે ઈ, તો 18 એટલે ઈથી શરૂઆત થાય તો એડવર્ડ તમારું ક્લિયર થઈ ગયું, બરાબર. અને પટાવવું તો બીજા એક તમને યાદ રહી છે ભાઈ, આ 13માં આવશે, ડાઉન તો એક બી બધાને યાદ જ હોય છે, ક્લિયર. આગળ અનડિસેન્ડિંગ ટેસ્ટિસને બીજું શું કહેવાય છે? તો અનડિસેન્ડિંગ ટેસ્ટિસને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ક્રિપ્ટોકિડિઝમ્સ, બરાબર. જુઓ કે જે અહીંયા નીચે આ ઉતરવા જોઈએ, બરાબર, નોર્મલ ટેસ્ટિસ એ ઉતરે ને અહીંયા રહે, બરાબર, એને શું કહેવાય? ક્રિપ્ટોકિડિઝમ્સ, કે અંડકોષની અંદર જે નોર્મલ ઉતરવા જોઈએ ઉતરે નહીં, બરાબર. ફાઇમોસિસ તમે કોનો કહો? ફાઇમોસિસ એટલે કે સ્કિનની જે ચામડી પાછળ ફોર સ્કિન જવી જોઈએ એ જાય નહીં, બરાબર, જેની અંદર આપણે સરકમસિઝન કરીએ, આગળના લેક્ચરમાં મેં સમજાવ્યું જ છે. બીફી ટંગ કયા રોગની અંદર જોવા મળે છે? તો બીફી ટંગ તમારે શેમાં જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે મેગાલોબ્લાસ્ટિક એનિમિયાની અંદર તમને બીફી ટંગ જોવા મળશે. જોઈ લો, મેગાલોબ્લાસ્ટિક એનિમિયામાં તમને આવી રીતની બીફી ટંગ જોવા મળશે, ક્લિયર. બેરી વિટામિન B1ના કારણે જોવા મળે. રિકેટ્સ શાના કારણે જોવા મળે છે? તો વિટામિન ડીની કમીના કારણે જોવા મળે છે, બરાબર. ફેલિયર ટુ થ્રાઇવનો અર્થ શું થઈ જાય છે? કે ફેલિયર ટુ થ્રાઇવનો અર્થ શું થાય છે? તો એની અંદર આપણો જવાબ શું હશે? કે જવાબ હશે ઓપ્શન સી, ચાઇલ્ડ અનેબલ ટુ ગેઇન વેટ, એટલે બાળકની અંદર વજનમાં વધારો ન થાય એને કહેવાય ફેલિયર ટુ થ્રાઇવ, બરાબર. જોઈ લો, જે આ ગ્રોથ ચાર્ટ છે એના પર તમને ખબર પડી જાય કે વેટમાં વધારો થાય નહીં, બરાબર. અપઘાત સ્કોર ચેક કરતી વખતે પ્રથમ કયું ઇન્ડિકેટર ચેક કરાય છે? તો અપઘાત સ્કોર ચેક કરવાનો હોય તો પહેલું આપણે કયું ઇન્ડિકેટર ચેક કરીએ છીએ? પલ્સ રેટ, બ્લડ પ્રેશર, મ્યુકોનિયમ કે રિફ્લેક્શન? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, પલ્સ રેટ. શું ચેક કરીશું? બાળકના જન્મ પછી સૌપ્રથમ આપણે પલ્સ રેટ ચેક કરતા હોઈએ છીએ, ક્લિયર. અપઘાત સ્કોરની અંદર 5 વસ્તુ આપણે ચેક કરવાની હોય છે, જેની અંદર એપિયરન્સ, પલ્સ, ગ્રીમેસ, એક્ટિવિટી અને રેસ્પિરેશનનો સમાવેશ થાય છે. રેસ્પિરેશન એફર્ટ્સ, બરાબર. કઈ રિફ્લેક્શન જન્મથી લઈને એડલ્ટહુડ સુધી રહે છે? કઈ રિફ્લેક્શન જન્મથી લઈને એડલ્ટહુડ સુધી રહે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, બ્લિંકિંગ એટલે આંખનું પટપટાવું, બરાબર. કફિંગ એટલે ઉધરસ ખાવી, સ્નીઝિંગ એટલે છીંક આવી, અને ગેગ રિફ્લેક્સ ખોરાક ઉતારીએ. તો આ બ્લિંકિંગ, કફિંગ, સ્નીઝિંગ એ છેક એડલ્ટહુડ સુધી આ રહેતા હોય છે, બરાબર. અને જે પ્રોટેક્ટિવ રિફ્લેક્સિસ છે આ જીવન રહેતા હોય છે, ક્લિયર. ન્યૂબોર્ન રિસેસિટેશન્સ માટે આઈડિયલ રૂટ કયો છે? તો ન્યૂબોર્ન રિસેસિટેશન્સ માટે આઈડિયલ રૂટ કયો છે? તો રિસેસિટેશન માટે આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે અમ્બિલિકલ વેન, બરાબર. ઇમરજન્સી રેસિસ્ટન્સ માટે ઝડપથી દવા સરાવવા માટે આપણે અમ્બિલિકલ વેન મારફતે આપતા હોઈએ છીએ. અને અમ્બિલિકલ કોડની અંદર 2 આર્ટરી અને 1 વેન હોય છે, બરાબર. એ ખાસ યાદ રાખજો, આવી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. કર્નિક્ચર કયા વધેલા લેવલના કારણે જોવા મળે છે? કર્નિક્ચર શું વધી જાય તો જોવા મળે? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન. શું અનકોન્જ્યુગેટેડ બિલિરુબિનના કારણે? કાલે મેં આ લેક્ચરમાં સમજાવી દીધું, બરાબર, કે બ્રેનની અંદર વધી જાય તો પછી કર્નિક્ચરની કન્ડિશન જોવા મળતી હોય છે, બરાબર. અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન શું છે? એક ફેટ સોલ્યુબલ છે, બરાબર, કે જે બ્લડ બ્રેન બેરિયરને ક્રોસ કરી મગજને નુકસાન પહોંચાડે છે. આઈક્યુ લેવલ 50 થી 70 હોય તો તેને શું કહેવામાં આવે છે? તો ઇન્ટેલિજન્સી કોશન્ટ 50 થી 70 હોય તો એને આપણે શું કહીશું? 20 થી 34 હોય તો સિવિયર રિટાર્ડેશન, 35 થી 49 હોય તો મોડરેટ માઇલ્ડ રિટાર્ડેશન્સ કહીશું, અને 71 થી 84 હોય તો બોર્ડરલાઇન મેન્ટલ રિટાર્ડેશન્સ આપણે કહીશું, બરાબર. ખાસ યાદ રાખજો કે આની અંદર આપણે શું કહીશું? માઇલ્ડ. 50 થી 70 ને આપણે માઇલ્ડ કહીશું, અને મોડરેટમાં 35 થી 49 અને 20 થી 34 સિવિયર રિટાર્ડેશન, ક્લિયર. અને આપણે નોર્મલ માણસનો આઈક્યુ શું છે? તો યાદ રાખજો 90 થી 109. કેટલું? 90 થી 109 આપણું કેટલું હોય છે? નોર્મલ હોય છે, ક્લિયર. ડિસએસોસિએટિવ આઇડેન્ટિફાઈ ડિસઓર્ડરની સામાન્ય ટ્રીટમેન્ટ શું છે? તો ડિસએસોસિએટિવ આઇડેન્ટિફાઈ ડિસઓર્ડરની સામાન્ય ટ્રીટમેન્ટ આપણે શું કરીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી, બરાબર. એટલે આ કેવું કહેવાય? ડિસએસોસિએટિવ આઇડેન્ટિફાઈ કે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર કે એની અંદર અલગ અલગ જાતની જોવા મળે, આમાં લોંગ ટર્મ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી આપવી પડે, બરાબર. એની અંદર એક કરતાં વધારે વ્યક્તિત્વ, એક વ્યક્તિની અંદર વધારે પડતું વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. સેક્સ્યુઅલ ડિસઓર્ડર કે જેમાં નોન લિવિંગ ઓબ્જેક્ટથી અરાઉઝલ થાય છે, તો સેક્સ્યુઅલ ડિસઓર્ડર નોન લિવિંગ જે ઓબ્જેક્ટો એનાથી એટ્રેક્ટ થાય એને આપણે શું કહીશું? તો એનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ફેટિહિઝમ્સ. શું કહીશું? ફેટિહિઝમ્સ તરીકે ઓળખીશું, બરાબર. જૂ બોલી એટલે પ્રાણી પ્રત્યે આકર્ષણ. પ્રોટિવિઝમ્સ એટલે શું થઈ જાય? અજાણ્યા વ્યક્તિ સાથે ફ્રિક્શન્સ કરવું ભીડની અંદર. વેરિઝમ્સ એટલે વિડીયો જોવા છુપાઈને, બરાબર. અને ફેટિહિઝમ્સની અંદર કે જે નોન ઓબ્જેક્ટ નિર્જીવ વસ્તુ હોય એના સાથે કપડાં સાથે આકર્ષણ હોવું, ક્લિયર. પેનિક એટેકમાં કયું સિમ્ટમ્સ જોવા મળે છે? તો પેનિક એટેકમાં શું તમને જોવા મળશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, સ્વેટિંગ અને પાલ્પિટેશન જોવા મળતું હોય છે, બરાબર.
રીડિંગ ડિસઓર્ડરને બીજું શું કહેવાય છે? રીડિંગ ડિસઓર્ડરને આપણે બીજું શું કહીશું? તેની અંદર આપણો જવાબ શું રહેશે? રીડિંગમાં તકલીફ પડતી હોય તો એને કહેવાય, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડિસ્લેક્સિયા. ડિસકેલ્ક્યુલેટ એટલે મેથ્સ શીખવાડવામાં તકલીફ પડતી હોય, ડિસ્લેક્સિયા એટલે વાંચવાના શબ્દોમાં તકલીફ પડતી હોય, ડિસ્પેજિયા એટલે ખોરાક ગળવામાં, અને ઓટિઝમ્સ એટલે જે સોશિયલ બાળકમાં હોય, સોશિયલિઝમ્સ વ્યવસ્થિત કરી શકે નહીં, એના કોમ્યુનિકેશન્સ પણ બરાબર ના કરી શકતું હોય. વાત કરતાં વિષય બદલાતો રહે એને શું કહેવામાં આવે છે? એક વાત કરતાં બીજા રસ્તા પર ચડી જાય એને આપણે શું કહીએ છીએ? જવાબ રહેશે ઓપ્શન બી, ફ્લાઇટ ઓફ આઈડિયાઝ. બરાબર. ઇકોલી એટલે કે સાંભળેલા શબ્દનું વારંવાર પુનરાવર્તન કરવું, એકનો એક શબ્દનું વારંવાર રિપીટ કરવું. ઇકોપ્રેક્સિયા એટલે એકની એક જે એક્શન હોય એક્શનની નકલ કરવીને કહેવાય ઇકોપ્રેક્સિયા. ક્લિયર? નીચેનામાંથી પરસેપ્શનલ ડિસઓર્ડરનું ઉદાહરણ કયું છે? નીચેનામાંથી કયો પરસેપ્શનલ ડિસઓર્ડર છે? તો આપણે આ બી એક્ઝામમાં ઇલ્યુઝન, હેલ્યુસિનેશન, ડિલ્યુઝન તો ખાસ આવડવું જોઈએ. ઈડ, ઈગો અને સુપર ઈગો આ વસ્તુ ખાસ આવડવી જોઈએ. તો એનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઇલ્યુઝન્સ. બરાબર. ઇલ્યુઝન એટલે આપણે કહીએ કે દોરડું હોય તો એને શું સમજી લે? સાપ સમજી લેતો હોય છે. બરાબર. ઓબ્સેશન એટલે થોટ ડિસઓર્ડર છે કે વારંવાર એકના એક વિચાર આવે. કમ્પલ્શન એટલે એ ક્રિયા વારંવાર કરવી. ધારો કે તમને પહેલાં ઓસીડીમાં કેવું કે તમને વિચાર આવે કે ભાઈ મારી ગાડી હું ઊભી કરીને આવ્યો છું, એને લોક મેં નથી કરી, તો લોક નથી કરી, વારંવાર વિચાર આવે. પછી તમે શું કરવા જાઓ? એ લોક કરી લો છતાં એ લોક પાછું કરવા જાઓ, એને કહેવાય કમ્પલ્શન. ક્લિયર? મેથ લર્નિંગ ડિસઓર્ડરને બીજું શું કહેવાય છે? તો મેથ્સનો તમારો પ્રોબ્લેમ છો લર્નિંગ તમે શું કહો છો? અત્યારે જ આપણે ચર્ચા કરી, ડિસકેલ્ક્યુલેટર તરીકે ઓળખીએ છીએ. બરાબર. લેક ઓફ ઇમોશનલ ફિલિંગને શું કહેવાય છે? કે બિલકુલ ઇમોશનલ ફિલિંગ ના હોય એને તમે શું કહીશું? તો એને કહીશું, આપણો જવાબ શું રહેશે? લેક ઓફ ઇમોશનલ ફિલિંગમાં ઓપ્શન ડી, એપેથી. શું કહીશું? સ્ટુપર એટલે દર્દી સભા ન હોય કે કોઈ હલનચલન કશું જ ના કરે, કોન્શિયસ પણ એમની એકની એક પોઝિશન્સમાં રહે. એકેદેશીયનો મતલબ પોતાની એક જગ્યાએ બેસી જ ના શકે, એટલે મોટર રેસ્ટલેસનેસ તમે એને કહી શકો. એકેનેસિયા એટલે કે સ્નાયુનું હલનચલન બંધ થઈ જવું. બરાબર. કે જે સ્કિઝોફ્રેનિયાના નેગેટિવ સિમ્ટમ્સમાં એપેથી આવે. અમે કીધું કે એ વાળા જે હોય એ બધા નેગેટિવ સિમ્ટમ્સની અંદર આવે છે. એનેડોનિયાને વ્યક્તિ માત્ર ધીમા અવાજથી બોલી શકે તેને શું કહેવાય? કે અવાજથી નીકળે જ નહીં, તો આપણે શું કહીશું? એની અંદર આપણો જવાબ રહેશે એફોનિયા. શું કહેવાય? એફોનિયા. બરાબર. એકેદેશીયાની વાત થઈ ગઈ, એપેથીની વાત થઈ ગઈ. બરાબર. ફોનિયા એટલે ફોન ઉપરથી યાદ રાખવાનું, બોલવું. એક્સેસિવ ફિલિંગ ઓફ હેપીનેસને શું કહેવામાં આવે છે? વધારે પડતા ખુશ થઈ જાઓ એને આપણે શું કહીશું? તો એને કહીશું ઇફોરિયા. શું કહીશું? ઇફોરિયા. એક્ટેસી એટલે કે એક્સ્ટ્રીમ સ્ટેટ જોવા મળે, વધારે પડતો અતિશય. બરાબર. ઇલેશન એટલે ખુશી સાથે તમારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ વધી જવો જોઈએ અને મોટર એક્ટિવિટી વધી જાય. બરાબર. તો નોર્મલ, પછી ઇફોરિયા, ઇલેશન અને એક્ટેસી. ક્લિયર? આ સ્ટેપ યાદ રાખજો. બીજા દ્વારા બોલાયેલા શબ્દોનું વારંવાર રિપીટ કરવું એને શું કહેવાય? તો બીજા દ્વારા જે બોલાયેલા શબ્દોને વારંવાર રિપીટ કરવું એને કહેવાય ઇકોલિલિયા. બરાબર. અત્યારે ચર્ચા કરી નિયોલોગિઝમ્સ એટલે શું કરે? કાલ્પનિક રીતે નવા વર્ષ બનાવે. બરાબર. ફોર્મેશનમાં આ બી પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે યાદ રાખજો. રેસ્ટલેસનેસ અનુભવતા અને શાંતિથી બેસી ના શકે તેને શું કહેવાય? અત્યારે આગળ ચર્ચા કરી, મોટર રેસ્ટલેસનેસ હોય અને શાંતિથી એક જગ્યાએ ના બેસી શકે તો એને શું કહેવાય? ઓપ્શન બી, એકેથેસિયા. બરાબર. સ્ટુપર એટલે શું? એની અંદર કોઈ જાતનું પ્રતિક્રિયા તમને ના આપે, હલનચલન બી ના હોય. બરાબર. એકિનેસિયા એટલે સ્નાયુનું હલનચલન બેસી જવું. અત્યારે જે વાત કરીએ, અને આ સામાન્ય રીતે એન્ટીસાયકોટિક દવા જે EPS આપણે જોયું એનું સાઇડ ઇફેક્ટ છે. ડિઝીઝ સાયકલનો કયો સ્ટેજ જેમાં સિમ્ટમ્સ સ્પષ્ટ દેખાય છે? તો ડિઝીઝ સાયકલમાં એવો કયો સ્ટેજ છે કે જેની અંદર સિમ્ટમ્સ તમે જોઈ શકો? તો અંદર જવાબ આવશે સી, ફાસ્ટિજિયમ સ્ટેજ. બરાબર. યાદ રાખજો કે ફાસ્ટિજિયમ સ્ટેજની અંદર કેવું હોય કે પીક લેવલ પર તમને જોવા મળે. બરાબર. તમને એવો રોગનો એવો કયો સ્ટેજ છે કે જે પીક લેવલ પર હોય? તો ફાસ્ટિજિયમ. ડિફિવરન્સ સ્ટેજની અંદર શું હોય? ધીમે ધીમે ઘટવા લાગે. ડેફિકેશન સ્ટેજની અંદર સાજો થઈ જાય. બરાબર. પ્રીડોર્મન્ટ સ્ટેજની અંદર લક્ષણો તમને શરૂઆત થઈ જાય. બરાબર. લક્ષણોની શરૂઆત થાય. ચારે ચાર ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો. અંડરફાય ક્લિનિકના ટ્રાયલ એન્ડ સિમ્બોલને એપેક્સમાં શું દર્શાવે? કે જે અંડરફાય ક્લિનિકનું ટ્રાયલ હોય એની અંદર સિમ્બોલ છે ઉપર એપેક્સમાં શું દર્શાવવામાં આવે? તો એની અંદર આપણો જવાબ હશે ફેમિલી પ્લાનિંગ. જો ઉપર ફેમિલી પ્લાનિંગ હોય, વચ્ચે હેલ્થ ટીચિંગ હોય, કે ટ્રીટમેન્ટ અને ઇમ્યુનાઇઝેશન્સ તમને જોવા મળશે. બરાબર. એટલે ખાસ આ આખું સિમ્બોલ તમારે યાદ કરવાનો છે. ફિકલ ટ્રાન્સમિશન્સમાં કયું આઇસોલેશન આપવામાં આવે? ફિકલ ટ્રાન્સમિશનની અંદર તમે કયું આઇસોલેશન આપશો? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ હશે એન્ટેરિક આઇસોલેશન. બરાબર. કોન્ટેક્ટ આઇસોલેશન ચામડીથી જે ફેલાતા રોગ એના માટે કોન્ટેક્ટ આઇસોલેશન. એન્ટ્રિકમાં ફિકો-ઓરલ રૂટ દ્વારા, રેસ્પિરેટરીમાં શ્વાસ અને ખોસી મારફતે જે ફેલાતા હોય. બરાબર. એન્ટ્રિક આઇસોલેશનમાં ટાઇફોઇડ અને કોલેરા. શું આવશે? ટાઇફોઇડ અને કોલેરા. ક્લિયર? પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ કહ્યું છે મેં તમને કાલે સમજાવ્યું. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી પ્રિમોડિયલ. તો પ્રાઇમરીની અંદર શું આવે? રોગ પહેલાં આપણે એની ટ્રીટમેન્ટ કરાવવાની. તો એની અંદર જવાબ આવશે ઇમ્યુનાઇઝેશન. શું આવશે? ઇમ્યુનાઇઝેશન. ક્લિયર? આરડીઆર ટેસ્ટ કયા રોગ માટે થાય છે? તો આરડીઆર ટેસ્ટ આપણે શેના માટે કરીએ છીએ? તો આરડીઆર ટેસ્ટ માટે આપણે જવાબ આવશે લેપ્રસી. શું આવશે? સોરી,
આરડીઆર ટેસ્ટ શાના માટે આપણે કરાવીએ છીએ તો અંદર આપણો જવાબ શું આવશે? આરડીઆર ટેસ્ટ આપણે લેશમેનિયાસિસ માટે કરાવતા હોઈએ છીએ, બરાબર. લેપ્રસી માટે લેપ્રોમેન ટેસ્ટ કરાવીએ, લેશમેનિયાસિસ માટે એ કાલા આજારના નિદાન માટે આપણે શું કરીએ છીએ? આરડીઆર ટેસ્ટ કરાવતા હોઈએ છીએ, બરાબર. યલો ફીવર માટે સિરોલોજિકલ અને બ્રુસેલોસિસ માટે બ્રુસેલોસિસનું પૂછાય ભાઈ રોઝ બેંગલ ટેસ્ટ શાના માટે કરીએ છીએ તો બ્રુસેલોસિસ માટે, બરાબર. એટલે આની અંદર કાલા આજાર લેશમેનિયાસિસ મતલબ કાલા આજારના નિદાન માટે આપણે આરડીઆર ટેસ્ટ કરાવીએ છીએ. અને કાલા આજાર શાનાથી ફેલાય છે? સેન્ડ ફ્લાયથી ફેલાય છે. આ બી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. કારણ કે લેશમેનિયાસિસને કાલા આજાર તરીકે આપણે ઓળખીએ છીએ. સ્કોચ ટેપ સ્વાબ કયા પેરાસાઇટ માટે વપરાય છે? તો સ્કોચ ટેપ સ્વાબ શેના માટે આપણે વાપરીએ છીએ? તો આની અંદર વારંવાર પૂછાયેલા ક્વેશ્ચન છે, તો જવાબ આવશે ઓપ્શન સી, પિન વર્મ તરીકે ઓળખીએ છીએ. હૂક વર્મમાં સ્ટૂલ ટેસ્ટ કરવામાં આવે, રાઉન્ડ વર્મ એ બી સ્ટૂલ ટેસ્ટ, અને પિન વર્મની અંદર આપણે શું કરીએ? સ્કોચ ટેપ, બરાબર. જે ઈંડા મૂકે ઈંડાથી આપણે કરતા હોઈએ છીએ, બરાબર. કરતાર સિંહ કમિટી ક્યારે સ્થાપિત થઈ? તો કરતાર સિંહ કમિટીની સ્થાપના ક્યારે થઈ? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 1973ની અંદર. જો 1960ની અંદર મુદાલિલ કમિટીની રચના થઈ, ચડ્ડા કમિટી 1962, 73ની અંદર કરતાર સિંહ કમિટી, 65ની અંદર મુખર્જી કમિટી. કરતાર સિંહ કમિટીને આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કમિટી તરીકે પણ ઓળખીએ છીએ. નીતિ આયોગ ક્યારે શરૂ થઈ? તો નીતિ આયોગની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 1 જાન્યુઆરી 2015, જેને આપણે આયોજન પંચ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સપોર્ટિંગ ઇન્ડિયા એનું નામ છે. એના જે અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે, બરાબર. બ્લીચિંગ પાવડર માપવા માટે કયું સાધનો વપરાય છે? તો બ્લીચિંગ પાવડર તમારે માપવું હોય તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, હોરોક્સ એપરેટસ. શું આવશે જવાબ? હોરોક્સ એપરેટસ, જે બ્લીચિંગ પાવડર આપણે માપી શકતા હોઈએ છીએ. કે હવે પાણીમાં મુક્ત ક્લોરીન કેટલું છે એ શોધવા માટે આપણે આ હોરોક્સ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. એટલે ખાસ યાદ રાખજો ક્વેશ્ચન. ચિકનગુનિયા કયા વાયરસ ફેમિલીમાં આવે છે? તો ચિકનગુનિયા કયા વાયરસની અંદર આવશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ટોગા વિરાડે, બરાબર. તો આની અંદર જુઓ રોટા વાયરસ ઝાડા માટે જવાબદાર છે, એ રિયો વિરડી એક યાદ રાખજો, બરાબર. ડેન્ગ્યુ અને યલો ફીવર તમારે ફ્લેવી વિરાડી, એટલે આ ત્રણ ખાસ યાદ રાખજો. એડિસ મચ્છર કરડવાથી કયો રોગ ફેલાય છે? તો તમને ખબર જ છે, ક્લિયર. ન્યૂબોર્ન ડાયરિયા માટે કયો વાયરસ જવાબદાર છે? તો ન્યૂબોર્નને ડાયરિયા થવા માટે રોટા વાયરસ. કયો વાયરસ? રોટા વાયરસ. એમોબિયાસિસ કરે, રોટા અને સાલ્મોનેલા, ટાઇફોઇડ અને ફૂડ પોઈઝનિંગ કરવામાં કરતા હોય છે. સેન્ડ ફ્લાય દ્વારા કયો રોગ ફેલાય છે? તો કાલા આજાર. અત્યારે મેં ચર્ચા કરી કે સેન્ડ ફ્લાય દ્વારા કાલા આજાર, મલેરિયા માદા એનોફિલિસથી ફેલાય, બરાબર. ડાયરિયા દૂષિત પાણી ખોરાકથી ફેલાય, અને કાલા આજાર એનાથી ફેલાતો હોય છે, જેને આપણે બ્લેક ફીવર તરીકે પણ ઓળખીએ છીએ. નાઇટ બ્લડ સર્વે કયા રોગ માટે કરવામાં આવે છે? રાત્રે બ્લડ સેમ્પલ કયા રોગની અંદર લેવામાં આવે છે? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ફાઇલેરિયાની અંદર તમારે શું કરવું પડે? રાત્રે લેવામાં આવતા હોય છે, બરાબર. રાત્રે 10 થી સવારના 4 વાગ્યા સુધી લોહીનો નમૂનો લેવામાં આવે છે. ટીકવા માટે જવાબદાર ઓર્ગેનિઝમ કયો છે? તો ટીકવા માટે જવાબદાર ઓર્ગેનિઝમ્સ, તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ક્લાઇમેડિયા ટીકોમેટિસ. શું આવશે? ક્લાઇમેડિયા ટીકોમેટિસ છે, ક્લિયર. જે બ્લાઇન્ડનેસ થવાનું મુખ્ય કારણ છે. લેપ્રસીના જંતુની શોધ કરનાર કોણ છે? લેપ્રસી કોની શોધ કરી હતી? તો એનો આપણો જવાબ આવશે હેન્સન્સ. એટલે હેન્સન્સ ડિસીઝ તરીકે પણ આપણે લેપ્રસીને ઓળખીએ છીએ, ક્લિયર. લેપ્રસી માટે ભારતમાં કઈ સંસ્થા કાર્ય કરે છે? લેપ્રસી માટે ભારતમાં કઈ સંસ્થા કાર્ય કરે છે? તો હિન્દકુશ નિવારણ સંઘ, બરાબર. કઈ? હિન્દકુશ નિવારણ સંઘ, બરાબર. વોર્મ ઇન્ફેસ્ટેશન્સ માટે કઈ દવા આપવામાં આવે છે? તો વોર્મ ઇન્ફેક્શન હોય તો નીચેનામાંથી કઈ દવા આપીએ છીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, મેબેન્ડાઝોલ અથવા આલ્બેન્ડાઝોલ. જે અવેલેબલ હોય આલ્બેન્ડાઝોલ યા મેબેન્ડાઝોલ આપણે આપતા હોઈએ છીએ, ક્લિયર. એવિલ એલર્જી માટે વપરાય, મેટ્રોનિડાઝોલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ માટે, ટ્રિનિડાઝોલ પણ પ્રોટોઝોલ ઇન્ફેક્શન્સ માટે વપરાય છે. રાઉન્ડ વર્મને બીજું શું કહેવાય છે? તો રાઉન્ડ વર્મને આપણે બીજું શું કહીએ છીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? રાઉન્ડ વર્મને આપણે એસિરિયાસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. કે એસિરિયાસિસ લંબી સોઇટ્સ એ ઇન્ટેસ્ટાઇનલ શું છે? કૃમિ છે, બરાબર. જો હા તો આપણો આજ સુધીનો વિડીયો જોવા માટે થેન્ક યુ.